ફ્લાયઓવરની માંગને લઈ ચક્કાજામનો પ્રયાસ, આપ કાર્યકરોની અટકાયત। ભાવનગર શહેરના ગઢેચી વડલા નજીક આવેલા રેલવે ફાટક પર લાંબા સમયથી ફ્લાયઓવર બનાવવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજરોજ ચક્કાજામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં જ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવતા ચક્કાજામનો કાર્યક્રમ સફળ થઈ શક્યો નહોતો। આપ કાર્યકરોનું કહેવું છે કે રેલવે ફાટક પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને લોકોનો કિંમતી સમય બગડે છે, તેથી તાત્કાલિક ફ્લાયઓવર બનાવવાની કામગીરી શરૂ કરવી જોઈએ। બીજી તરફ પોલીસની કાર્યવાહી બાદ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી। સ્થાનિક લોકો હવે સરકાર દ્વારા આ મુદ્દે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર। મારું નામ અજય સાગડિયા છે, રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન સંસ્થાપક। આજ રોજ બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા અમારા સૌ સાથી મિત્રોની અટકાયત કરવામાં આવી છે। અટકાયત કરવાનું કામ એવું છે કે ગઢેચી ફાટક પર જે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ વારંવાર પાસ કરવામાં આવ્યા છે, ત્રણ ટર્મથી અમારા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મૌન સેવન ધારણ કર્યું છે। તેમજ જે ફરજ છે નગરસેવકોની, તો નગરસેવકો પણ આજે મૂંગી સરકારની અંદર મૂંગા થઈને બેઠા છે, ત્યારે એક સામાજિક સેવક તરીકે, એક સમાજના આગેવાન તરીકે અમારે બહાર આવવું પડે છે। આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। અમારી સવારથી જ બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે, તો અમારી લડાઈ તો આ ચાલુ જ રહેવાની છે। જ્યારે પણ તંત્ર અને પ્રશાસન દ્વારા પબ્લિકના કામો કરવામાં નહીં આવે, જનતાના કામો કરવામાં નહીં આવે, ત્યારે સમાજ સેવક તરીકે કુંભરવાડાના વિસ્તારના હરેક પ્રશ્નો માટે અમે લડવા માટે કટિબદ્ધ છીએ। ખાસ કરીને આજે તમારો કાર્યક્રમ શું હતો? અમારો કાર્યક્રમ એ હતો કે કુંભરવાડા ગઢેચી ફાટક ઉપર જે બ્રિજની માંગ સાથે અમે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો, વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ અમુક લોકોને આ કદાચ વિરોધ પ્રદર્શનથી કદાચ કોઈને તકલીફ પડતી હોય એટલા માટે અમારી સવારથી ડિટેન કરવામાં આવ્યા છે। તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો? અમે એ જ લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે પોતાના અધિકારની લડાઈ લડવા માટે પોતે જાગૃત થવું પડશે। તમારા વિસ્તારના ગટરના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, બ્રિજના પ્રશ્નો હોય, કોઈ જે લોકો છે એ લોકો તમને હેરાન પરેશાન કરતા હોય તો તમારે લોકોએ જાગૃત થવું પડશે। તમારા હકની લડાઈ જાતે લડવી પડશે, અધિકારની લડાઈ જાતે લડવી પડશે અને સૌ લોકોએ એકતા રાખીને આ સરકારની સામે લડવું પડશે।